કેમ છો? મજામાં ને? ઓકે, તમે મજામાં હોય તો હું પણ એકદમ મજામાં. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબોની અંદર આપણે ખાતાઓ પૂરા કર્યા, યાદ રાખવાના હવાલાઓ બધા પૂરા કર્યા. હવે આજથી એના દાખલાઓની શુભ શરૂઆત આપણે કરવાના છે. ઓકે, તો એમાં પણ દાખલા નંબર 8 પેજ નંબર 78 78 નંબરના પેજ ઉપર બુકની અંદર 8 નંબરનો દાખલો છે એ આપણે આજના લેક્ચરમાં ગણવાનો છે. એક જ દાખલો. ઓકે, તો 8 નંબરનો દાખલો છે. હવે મારી પાસે જગ્યા નથી એટલે હું કે નંબર આપતો નથી, ખાલી તમને કહી દીધું કે 8 નંબરનો દાખલો આપણે ગણવાનો. પેજ નંબર પણ કહી દીધા 78 78 નંબરના પેજ. એ દાખલો બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલો. ઓકે, એટલે એવું નહીં સમજવાનું કે બેઝિક દાખલો છે તો એક્ઝામમાં ન પૂછાય. હા, સૌથી પહેલા જ પ્રશ્ન એવો થાય કે ખાના કેટલા દોરવો. તો એના માટે જ પહેલા તો તમને જે કાચું સરવૈયું આપ્યું છે પેજ નંબર 78 ઉપર એ જોવાનું. એની અંદર ઉધાર બાકીઓ અને જમા બાકીઓ આપી છે. એમાંથી તમારે ચેક કરવાનું કે કોઈ ખાતાની બાકી આપી છે કે નહીં. વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, એની બાકી આપી છે કે નહીં. તો ચેક કરીએ આપણે. ઉધાર બાકીઓમાં ક્યાંય નથી. જમા બાકીઓમાં છેલ્લી એન્ટ્રી જુઓ, વેપાર ખાતે છે. વેપાર ખાતાની બાકી આપેલી છે તો પછી વેપાર ખાતું બનાવાય નહીં. જે ખાતાની બાકી આપેલી હોય એ ખાતું બનાવવાનું નહીં. પણ ક્યારેક સુધારેલું બનાવવું પડે. પણ એ ક્યારે બનાવવાનું એની પણ વાત કરી તો તમને. વેપાર ખાતાની બાકી આપી છે પણ કોઈક દાખલામાં સુધારેલ વેપાર ખાતું તો પણ બનાવવું પડે, બાકી હોય તો પણ. તો એ ક્યારે બનાવવાનું? તો એના માટે બધા હવાલા વાંચવાના. અને જો કોઈ હવાલો વેપાર ખાતાને અસર કરતો હોય, એટલે કે ખરીદીનો હોય, વેચાણનો હોય, આવક માલગાડા ભાડાનો, ઇન શોર્ટ વેપાર ખાતામાં જે એન્ટ્રી આવતી હોય એનો કોઈ હવાલો હોય તો વેપાર ખાતાની જગ્યાએ સુધારેલું વેપાર ખાતું આપણે બનાવવું પડે. તો આ દાખલામાં ચેક કરો. વેપાર ખાતાની બાકી છે એટલે એક તો મગજમાં ફિટ કે વેપાર ખાતું બનાવવાનું નહીં. કદાચ ક્યારેક સુધારેલું બનાવવું પડે તો એના માટે હવાલો ચેક કરો. તો એક પણ હવાલો વેપાર ખાતાને અસર કરતો આપેલો છે? તો કે ના. 5 હવાલા આપ્યા છે, એકે હવાલો વેપાર ખાતાને અસર કરતો નથી. તો પછી વેપાર ખાતું બનાવવાનું નહીં. ડાયરેક્ટ એની આગળનું કામ કયું? તો કે નફા નુકસાન ખાતું. પછી નફા નુકસાન ફાળવણી ખાતું. પછી પાછો પ્રશ્ન, મૂડી ખાતું બનાવવું કે ચાલુ ખાતું? તો જો અહીંયા મેં મૂડી ખાતું બનાવ્યું છે. કેમ? તો એના માટે પણ બાકી ચેક કરો. મૂડી કે ચાલુ? મૂડીની તો બાકી દરેક દાખલામાં હોવાની જ છે, પણ ચેક કરી લેવાનું ચાલુ ખાતાની બાકી આપી છે કે નહીં. તો તમે જુઓ જે ઉધાર બાકીઓ અને ચાલુ ખાતા જમા બાકીઓ ક્યાંય પણ ચાલુ ખાતાની બાકીઓ આપેલી નથી. એટલે ચાલુ ખાતું પણ બનાવવાની કોઈ જરૂર છે નહીં. તો પછી ડાયરેક્ટ મૂડી ખાતું અને છેલ્લું પાકું સરવૈયું. આવી રીતે ખાના દોરવાના. પહેલું કામ એક. આટલા આપણે ખાના રેડીમેડ કરી દીધા. હવે ખાના રેડીમેડ થઈ જાય પછી હવાલાઓ વાંચી. જો તમારે હવાલાઓને ટીક કરવા જેવી લાગતી હોય તો તમારે ટીક ટીકાટીક કરી દેવાનું, જેથી દાખલો ગણતી વખતે થોડી એવી સરળતા રહે અને તમે એ રીતે દાખલો ગણવાનું શીખ્યા હોય તો તમે એ રીતે ગણી શકો છો. પછી મારી હવાલાવાળી રીતે તો હું ગણાવવાનો જ છું, એમાં તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. છતાં એક વખત હવાલા વાંચી ટીક ટીકાટીક કરી નાખીએ કે મશીન પર 6% ફર્નિચર ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણો. તો મશીનરી અને ફર્નિચર ઉપર જો આપેલા છે ટીક કરી દો. નંબર 2, દેવાદારોમાંથી 500 રૂપિયા ગાલખાત માંડી વાળું, એટલે દેવાદારો ટીક કરો, ગાલખાત ટીક કરો. બ્રહ્મા વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 રૂપિયાનો વાર્ષિક પગાર આપવાનો છે. બ્રહ્મા અને વિષ્ણુનો પગાર છે, ભાગીદારનો છે, સામાન્ય પગાર નથી. એટલે ઉપર તમને ક્યાં આપેલો હશે હોય તો ટીક કરી દેવાનું. 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે એટલે કમિશન પર ટીક કરો. અને પગારના 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે એટલે પગારને ટીક કરો. જો આ પગાર આવે
ઉપરનો પગાર જે હતો એ બ્રહ્મા વિષ્ણુ તમને સ્પષ્ટ રીતે લખ્યું તો કીધું તો બ્રહ્મા અને વિષ્ણુનો પગાર છે, તો એ પગાર ઉપર બ્રહ્મા વિષ્ણુનો હોય નહીં, હોય તો ઠીક કરો. અને આ તો પગાર ના ચૂકવવાના બાકી કીધું જ છે, તો પછી ઉપર પગાર તમને આપેલો જ હશે અલગથી, એમાં ભાગીદારનું નામ પાછું હશે નહીં. ચેક કરો જો છે પગાર, તો કે હા 7500 રૂપિયા આપેલો છે એમાં કે બાજુ નામ લખ્યું છે, તો એક ધંધાનો સામાન્ય પગાર છે. હવાલાટી થઈ ગઈ. તો હવે દાખલાની શરૂઆત કરીએ. તમને બે ભાગીદારો આપેલા છે બ્રહ્મા અને વિષ્ણુ, 3 જણ 2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો હવાલા પણ વંચાઈ ગયા. તો હવે શરૂઆત કરીએ દાખલાની. સૌથી પહેલા તમને જે 2-4 બાકીઓ આપી હોય એ મૂકી દેવાની. કઈ બાકી? તો સૌથી પહેલા તો મૂડી ખાતાની બાકી, ચાલુ ખાતા હોય ચાલુ ખાતાની બાકી અને ઉપાડની બાકી. અને જો કોઈ દાખલામાં વેપાર ખાતું કે નફા નુકસાન ખાતાની બાકી હોય એ બાકી આપણે આવી 2-4 બાકીઓ જે આપ્યું હોય શરૂઆતમાં મૂકી દેવાની. તો આપણે સૌથી પહેલા મૂડીની બાકી લખી. ચેક કરો ભાગીદારોની મૂડી કેટલી આપી છે તમને. બ્રહ્માની 55000 અને વિષ્ણુની 45000 રૂપિયા. મૂડી ખાતામાં આવે કઈ બાકી હોય? જમા બાકી. એ તો તમે સૌ જાણો જ છો, તો મૂડી ખાતામાં લખી દઉં છું. જમા બાકીમાં શું લખવાનું તમને ખબર જ છે કે આ બાકી આગળ લાવ્યા. બ્રહ્માના 55000 રૂપિયા અને વિષ્ણુના 45000 મૂડી. પછી ઉપાડ લખો. તો ઉપાડની ઉધાર બાકી આપી છે જુઓ છે. મૂડી ખાતામાં મૂડી લખવાની હતી એટલે આપણે લખ્યું બાકી આગળ લાવ્યા. તો ઉપાડ, આ તો ઉપાડ ખાતું થોડું છે, તો પછી ઉપાડ જ લખાય ને. ઉપાડ કેટલો આપ્યો છે? બ્રહ્માનો અને વિષ્ણુ બંનેનો 5-5000 રૂપિયાનો પગાર આપેલો છે, ઉપાડ આપેલો છે. તો આ 5000 અને આ 5000. મૂડી લખી દીધી, ઉપાડ લખી દીધો. ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની બાકી રહે. અને ત્રીજું અહીંયા આગળ તમને વેપાર ખાતાની બાકી આપી છે ને. વેપાર ખાતાની કઈ બાકી આપી છે? જમા બાકી. તો એ બાકી આપી હોય તો વેપાર ખાતાની પણ બાકી આપણે મૂકી દેવાની. વેપાર ખાતાની જમા બાકી યાદ કરો શું કહેવાય? અગાઉ આપણે કહ્યું હતું વેપાર ખાતું સમજાવ્યું ત્યારે કોઈ પણ ખાતાની જ્યારે ઉધાર બાજુ જે તફાવત આવે છે એને આપણે જમા બાકી કહીએ છીએ. તો ઉધાર બાજુ શું આવતું? કાચો નફો. એ કાચો નફો તમે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખો? જમા બાજુ. તો આ નફા નુકસાન ખાતાની જમા બાજુ હું લખી દઉં છું આ કાચો નફો. તમે ક્યાંથી લાયા? તો આ વેપાર ખાતેથી. કાચો નફો કેટલા રૂપિયા આપ્યો છે? એટલે કે એની બાકી એમ 57250. તો આ 57250 કાચો નફો આપણે. 2-4 વાક્યો પૂરી. હવે આ તો બધાને આવડે, આટલું તો કામ તો એકદમ સહેલું છે કે શું અઘરું છે? ઓકે, હવે સ્ટેપ બાય સ્ટેપ હવાલાઓ ચાલુ કરીએ. હવાલા નંબર 1. મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગોઠવવાનો એટલે ગણવાનો. ઓકે, તો સૌથી પહેલા તો મશીનરી અને ફર્નિચર જે તમને કાચા સરવૈયામાં જૂની બાકી આપી છે એ આપણે પાકા સરવૈયામાં લખી દઈએ. તો ચેક કરો મશીનરી કેટલા રૂપિયાની આપી છે? જો બ્રેકેટમાં લખ્યું છે 50000 રૂપિયા. તો અહીંયા આગળ લખું છું પાકા સરવૈયામાં મિલકત ઘણા બાજુ આવે તમને પણ ખબર છે. આ મશીનરી કેટલા? 50000 રૂપિયા. બીજું ફર્નિચર ની વાત કરી છે તો 2-4 લાઈન છોડી દઉં છું અને લખું છું આ ફર્નિચર. ફર્નિચર કેટલા રૂપિયાનું આપ્યું છે? તો ફર્નિચર આપ્યું છે 5000 રૂપિયાનું. તો આ 5000. હવે તમારે બંને ઉપર ઘસારો ગણવાનો છે, મશીનરી અને ફર્નિચર પર. સૌથી પહેલા ગણીએ મશીનરી પર 6%. તો આમાંથી આ ઘસારો આપણે માઈનસ કરીશું. ઘસારો 6%. તો ફટાફટ કેલ્ક્યુલેટર દોડાવો. 50000 ગુણ્યા 100%. 6 × 5 = 30 એટલે કે 3000 રૂપિયા.
તો આમાંથી આ 3000 રૂપિયા માઈનસ કરો તો તમને 47000 રૂપિયાનો તફાવત. બીજું એ જ હવાલામાં ફર્નિચર પર 20% એટલે ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર આપ્યું છે તમને 5000 ગુણ્યા 20%, 5 ગુણ્યા 10 1000 રૂપિયા માઈનસ કરો તો કેટલા આવશે? 7000. તો એ પહેલી એન્ટ્રી હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી હોય છે. તો આપણે મશીનરી અને ફર્નિચર આ બંનેની પહેલી એન્ટ્રી. હવે આપીએ આપણે બીજી એન્ટ્રી. ચાલો, મશીનરી અને ફર્નિચર પરનો ઘસારો છે, ખબર છે. બિનડ્રો પર મહેસૂલી ખર્ચ છે. ખર્ચ નફા નુકસાન ખાતામાં લખીએ તો એની એન્ટ્રી આપીએ નફા નુકસાન ખાતામાં. અહીંયા આગળ તમે જ્યાં પણ લખવું હોય ત્યાં લખી શકો છો. ઉધાર બાજુ લખવાનું તો આ ઘસારો બંનેનો ઘસારો છે તો અહીંયા ભેગો લખું છું. એક આ મશીનરી અને બીજું ફર્નિચર. મશીનરીનો ઘસારો કેટલો આવ્યો? 3000 રૂપિયા. ફર્નિચરનો ઘસારો કેટલો છે? 1000 રૂપિયા. તો ટોટલ ઘસારો બાર કેટલો લખાશે? 4000 રૂપિયા. આપણે સેકન્ડ એકદમ ચાલુ આગળ વધીએ. નંબર 2, દેવાદારોમાંથી 500 રૂપિયા ગાલખાત માંડીવાળું. દેવાદારોમાંથી ગાલખાત માંડીવાળું. તો સૌથી પહેલા દેવાદારો લખીએ પાકા સરવૈયામાં. ચેક કરો દેવાદારો. હા, દેવાદાર, ગ્રાહક, લેણો ત્રણ નામમાંથી ગમે તે હોઈ શકે છે. આ દાખલામાં શું આપ્યું છે ચેક કરો. દેવાદારો જુઓ 40000 રૂપિયા આપેલા છે અને ઉધાર બાકી છે. ઉધાર બાકી પાકા સરવૈયામાં ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો આ મિલકત લેણા બાજુ લખો છો દેવાદારો. કેટલા રૂપિયા? 40000 રૂપિયા. પણ અત્યારથી જ તમને કહી દઉં છું, અત્યારથી જ ટેવ પાડી દઉં પહેલા જ દાખલાથી. જ્યારે પણ તમે દેવાદાર કે લેણદારનો હવાલો સોલ્વ કરો તો બાકીના હવાલા તરત જ વાંચી જવાય. શું? જ્યારે તમે દેવાદારનો હવાલો સોલ્વ કરતા હોય કે લેણદારનો હવાલો સોલ્વ કરતા હોય એવા સંજોગોની અંદર બાકીના હવાલા તરત જ વાંચી જવાના. જો કોઈ હવાલો ખરીદી કે વેચાણને લગતો હોય તો એ પહેલા સોલ્વ કરવો પડે. વેચાણ આપણે દેવાદારની વાત કરીએ તો દેવાદારો માટે વેચાણ કે વેચાણ પરતનો હવાલો હોય તો એ પહેલા સોલ્વ કરવો પડે. આપણે લેણદારનો હવાલો સોલ્વ કરતા હોય તો ખરીદી કે ખરીદ પરતનો હવાલો હોય તો એ પહેલા સોલ્વ કરવો પડે. પછી તમે એ દેવાદાર કે લેણદારનો હવાલો સોલ્વ કરી શકો. અત્યારે આપણે દેવાદારની વાત કરીએ છીએ તો દેવાદાર માટે પહેલા બાકીના હવાલા ચેક કરી જુઓ. કોઈ હવાલો વેચાણ કે વેચાણ પરતનો છે કે નહીં. તો આ દાખલામાં ક્યાંય એવો વેચાણ કે વેચાણ પરતનો હવાલો છે નહીં. ઓકે, તો પછી આ હવાલો તમે સોલ્વ કરી શકો. હા, તો દેવાદારોમાંથી ખાલી તમારે 500 રૂપિયા ગાલખાતના માંડી વાળવાના છે. તો હવે દેવાદારોમાંથી ગાલખાત, ગાલખાત જ કીધી છે તો ગાલખાત તમને ખબર જ છે. અહીંયાથી આપણે માઈનસ કરી દઈએ. આ ગાલખાત જેને આપણે હવાલાઓની કહીએ છીએ 500 રૂપિયા કીધી છે તો આ 500 રૂપિયા માઈનસ 12 આવે 39500. દેવાદારોમાંથી ફોર્મેટ મુજબ ત્રણ વસ્તુ માઈનસ કરીએ છીએ. ગાલખાત હવાલાની, પછી ગાલખાત અનામત હવાલાની અને પછી દેવાદાર વટાવ અનામત હવાલાની. પણ અહીંયા આગળ જે કીધું છે તે એક જ માઈનસ કરી. આ તો તમને યાદ કરાવી દીધું. ઓકે, હવે ગાલખાતની બીજી એન્ટ્રી આપીએ. તો ગાલખાત માટે ગાલખાતનું ફોર્મેટ બનાવવું પડે, પરંતુ ફોર્મેટ બનાવો કે પહેલા તો ચેક કરી લો. તમને બધી વસ્તુ આપી હોય ગાલખાત અનામત તો આખું ફોર્મેટ બનાવવાનું અને પછી બનાવવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, હા, ગાલખાત આપી છે 1200 રૂપિયા. વાંધો નહીં, ચલો પહેલો દાખલો છે તો બનાવી દો. ગાલખાત માટે ગાલખાતનું ફોર્મેટ તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે લખીએ આ ગાલખાત. બોલો શેની આવે? ઓકે, ચલો પહેલા ગાલખાત લખીએ. આખું ફોર્મેટ મુજબ શું લખીએ? ગાલખાત, ગાલખાત, પછી ગાલખાત અનામત, ગાલખાત અનામત. બે વખત ગાલખાત લખો, બે વખત ગાલખાત અનામત.
પછી કોને બોલાવવાના? કાકાને. પહેલામાં અને છેલ્લામાં કોણ આવે? કાકા. ઓકે, તો કાકા લખીએ આપણે. બાકી બંને વચ્ચે હવાલા. અને ખાલી છેલ્લી એન્ટ્રી માઈનસ આવે, બાકી ઉપર બધાનો સરવાળો. આ તમારું ગાળખાનું ફોર્મ. હવે આની અંદર જે એન્ટ્રી આપી છે એ લખીએ. સૌથી પહેલા તો ગાળખાદ હવાલાની આપી છે 500 રૂપિયા. તો ગાળખાદ હવાલાની આ 3 નંબર ગાળખાદ છે ને, તો બીજો નંબર ગાળખાદ હવાલાની આ 500. જૂની એન્ટ્રી તમને જે આપી છે એ લખીએ કાચા સરવૈયામાંથી. તો જૂનીમાં તમને ખાલી ગાળખાદ જ આપી છે 1200 રૂપિયાની. તો આ ગાળખાદ જેને આપણે કાચા સરવૈયાની કહીએ જૂની એટલે કે 1200 રૂપિયા, આ બંને આપી નથી. તમને ખબર છે પહેલા 3 નો સરવાળો થાય, છેલ્લી માઈનસ થાય. પણ અહીંયા તો 2 છે તો 2 નો સરવાળો કરવાનો ને. 1200 અને 5 500 એટલે કે આ 27. રેડી? આગળ વધીએ. નંબર 3. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 રૂપિયાનો વાર્ષિક પગાર આપવાનો છે. ભાગીદારોનો પગાર છે. ભાગીદારોની કોઈ પણ એન્ટ્રી હંમેશા ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી અને મૂડી ખાતાની અંદર. બે જ એન્ટ્રી એવી છે જે ભાગીદારની હોવા છતાં પણ ફાળવણી કે મૂડી ખાતામાં આપણે લખતા નથી. બે જ એન્ટ્રી. ખબર છે કઈ? નથી ખબર? ઓકે, એ છે ભાગીદારોની લોન. આપણે બધી વસ્તુ ફાળવણી અને મૂડીમાં જ લખીએ. ભાગીદારોનો પગાર હોય, કમિશન હોય, બોનસ હોય, ભાગીદારની કોઈ પણ વસ્તુ હોય તો આપણે ફાળવણી અને મૂડી ખાતામાં જ લખીએ. પણ યાદ રાખવાનું ખાલી ભાગીદારોની લોન અને એ લોનનું વ્યાજ. એ જ ખાલી બે એન્ટ્રી ભાગીદારોની હોવા છતાં પણ ફાળવણી કે મૂડીમાં લખવાની નહીં. એ સિવાયની બધી જ એન્ટ્રી ભાગીદારોની હોય એટલે મૂડી અને ફાળવણીમાં જ લખવાની. ઓકે, એ આવે ત્યારે. અત્યારે ભાગીદારનો પગાર આવે છે. બ્રહ્મા અને વિષ્ણુનો પગાર એ ખર્ચો છે કે હા ખર્ચો હોય તો ખર્ચ નુકસાન આપણે કરીએ ઉધાર, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અહીંયા હું લખીશ આ પગાર. કોનો પગાર છે? બે ભાગીદારોનો છે તો બંનેના નામ અહીંયા લખી દઉં કે બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માનો પગાર કેટલો આપેલો છે? 5000 અને 4000 છે અનુક્રમે. તો આ 5000 અને આ 4000 તો ટોટલ કેટલા બાર આવશે? 5 ને 4 9000 રૂપિયા. ચલો, આની ક્રોસ એન્ટ્રી. એક એન્ટ્રી આપણે ઉધાર આપી તો ક્રોસ એન્ટ્રી મૂડી ખાતામાં જવા બાજુ આ પગાર. બ્રહ્માનો કેટલો છે? 5000 રૂપિયા અને વિષ્ણુનો આ 4000. બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી ને? ઓકે, તો પગાર આપી દીધો. ફાળવણી ખાતામાં કેમ લખ્યું આપણે? કારણ કે ભાગીદારનો હતો એના. બીજો કોઈ સામાન્ય પગાર હોત તો પછી નફા નુકસાનમાં જ લખાતા. આગળ આવે છે શાંતિ. બે એન્ટ્રી ભરી આપણે. ઓકે, આગળ વધીએ. 4 નંબર 500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે. કમિશન જ્યારે મળવાનું બાકી હોય એટલે આવક સ્વરૂપમાં જ હોય, ચૂકવવાનું હોય ત્યારે ખર્ચના સ્વરૂપમાં હોય. અહીંયા આપણે મળવાનું બાકી છે એટલે એક પ્રકારનું તમારું લેણું છે. પહેલા તો જૂની એન્ટ્રી લખીએ. કમિશન ચેક કરો કઈ બાજુ ક્યાં આપેલું છે? તો કે જમા બાકીઓમાં આપી છે. જુઓ, જમા બાકીઓમાં કમિશન છે. જમા બાકીમાં હોય એટલે આવક કહેવાય અને જમા બાકી નફા નુકસાનમાં જમા બાજુ લખીએ છીએ. ખાતામાં તો ઉધારની ઉધાર ને જમાની જમા છે. વેપાર ખાતું હોય, નફા નુકસાન હોય, ફાળવણી હોય કે મૂડી ખાતું હોય, એમાં જે એન્ટ્રી તમને ઉધાર આપ્યું હોય જે બાકી એ ઉધાર જ આવે, જમા આપ્યું હોય એ બાકી જમા જ આવે. પાકા સમયમાં ઉલટું હોય, ઉધાર બાકી હોય એ બધી મિલકત નાણા બાજુ આવે અને ઉધાર જમા બાકી હોય મૂડી દેવા. કમિશન ચેક કરો ક્યાં આપ્યું છે? જમા બાકીમાં છે. જમા હોય તો પછી આપણે પણ જમા બાજુ લખવાનું આ કમિશન. કેટલા રૂપિયાનું આપ્યું છે કમિશન? 2500 રૂપિયા. તો 2500 રૂપિયા. હવે હવાલા સોલ્વ કરીએ. હવાલામાં લખ્યું છે કે 500 રૂપિયા મળવાના બાકી છે. યાદ કરો આપણે હવાલાનું લિસ્ટ જોયા હતા 4 ના ગ્રુપમાં. મળવાનું બાકી શબ્દ આવે તો શું કરવાનું? પ્લસ. ઓકે, તો આ પ્લસ કયું છે બાકી? તો કે મળવા બાકી. કેટલા રૂપિયા છે? તો કે 500.
2500 + 500 બોલે તો આ 3 થાય. એક એન્ટ્રી થઈ ગઈ. બીજી મળવાનું બાકી છે એટલે લેણું કહેવાય. લેણું હોય એટલે ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં આ મિલકત લેણા બાજુ લખી દેવાનું કે મળવા બાકી કમિશન. કેટલા રૂપિયાના મળવાના બાકી હતા? 500 રૂપિયા. અને આ તમને મેં સમજાવ્યું કે મળવાનું બાકી એ લેણું છે. લેણું હોય એટલે મિલકત લેણા બાજુ. અને જો કોઈ ગોખેલું હોય તો પછી ઊંધો સી. યાદ છે ને? 1 2 3 4 યાદ કરો. 4 એન્ટ્રી ક્રમમાં. ચૂકવવાના બાકી અગાઉથી ચૂકવેલું, મળવાના બાકી અગાઉથી મળેલું. અહીં બી મળવાના બાકી તો તમે લખી શકો છો. ઓકે, એટલે કે 2 એન્ટ્રી. ત્યાર પછી 5 નંબર પગારના 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે. પગાર આમાં કે ભાગીદારનું નામ લખ્યું છે તો પછી આ પગાર એ ધંધાનો સામાન્ય કહેવાય. તો એ એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતામાં લખીશું. અહીંયા આગળ ભાગીદારનો પગાર હતો તો આપણે ફાળવણી અને મૂડીમાં લખ્યું. અહીંયા તો ભાગીદારનું નામ નથી. તો જૂનો પગાર કેટલો આપ્યો છે એ ચેક કરો પહેલા. તો જૂનો પગાર આપ્યો છે 7500 રૂપિયા. તો પગાર એ ખર્ચો છે તો આપણે ખર્ચ બોલે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ પગાર જે તમને આપ્યો છે 7500 રૂપિયા. આ જૂની એન્ટ્રી આપી હતી તો લખી દીધી. હવે હવાલામાં શું કીધું છે? 3000 ચૂકવવાનું બાકી. બાકી શબ્દ આવે તો કરો પ્લસ. તો આ પ્લસ અને કયું બાકી છે? ચૂકવવાનું. તો આ ચૂકવવા બાકી. કેટલા રૂપિયાનું ચૂકવવાનું બાકી છે? 3000. તો 7500 + 3000 એટલે કે 10500. ચૂકવવાનો બાકી. તમારે કોઈ રૂપિયા ચૂકવવાના હોય તો એ તમારા માટે કેટલા રૂપિયાનું શું કહેવાય? દેવું કહેવાય. દેવું પાકા સમયમાં ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો ચૂકવવા બાકી પગાર. કેટલો પગાર ચૂકવવાનો બાકી છે? તો કે 3000 રૂપિયા. લખી દીધા 3000. અને પેટર્ન પ્રમાણે તમારે જવું હોય તો ખબર જ છે. પહેલી જ આવે ચૂકવવાનું બાકી. પહેલી બાજુ અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અગાઉથી. તો તમે લખી શકો છો. ઓકે, ચલો અહીંયા આગળ આપણા બધા હવાલા પૂરા. 5 હવાલા આપ્યા હતા, હવે 5 એ 5 પૂરા. સૌથી પહેલા ખાના દોર્યા. કેટલા દોરવાના એ સમજાયું. ત્યાર પછી હવાલો વાંચી, હવાલાને ટીક કરી દીધી. શરૂઆત કરીએ બાકીઓથી. બાકીમાં બે ચાર બાકીઓ લખી દેવાની. મૂડીની, ઉપાડની, ચાલુ હોય તો ચાલુ ખાતાની અને વેપાર ખાતાની હતી તો વેપાર ખાતાની. ત્યાર પછી બધા હવાલાઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂરા. હવે એન્ટ્રી કાચા સરેરામાં જે એન્ટ્રી બાકી રહી ગઈ હોય એને આપણે સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી જોઈ લઈશું. અહીંયા આગળ બાકીઓ આપી છે તમને, ઉધાર બાકી અને જમા બાકી. તો મારી મેથડ પ્રમાણે સૌથી પહેલા જમા બાકીઓ સોલ્વ કરવાની. જમા બાકીઓ જો તમારે દુખી ન થવું હોય તો વાંધો નહીં, તમે ઉધાર કરો તો નો પ્રોબ્લેમ, પણ દુખી ન થવું હોય તો પહેલા જમા બાકી સોલ્વ કરવાની. ઓકે, તો એ પ્રમાણે આપણે મૂડીની બાકી લખી દીધી છે. બ્રહ્માની લોન. બ્રહ્માની લોન પહેલી વસ્તુ તો એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની. કોઈ પણ લોન હોય એ લોન હંમેશા પાકા સરવૈયામાં આવે. કોઈ પણ લોન હંમેશા પાકા સરવૈયામાં આવે. બીજી વસ્તુ 99.99% તમારા અભ્યાસક્રમમાં તમારી બુકમાં એ ઉદાહરણ હોય કે સ્વાધ્યાયના દાખલા હોય, બધામાં જે લોન હશે ને એ 99.99% જમા બાકી હશે. એટલે કે મૂડી દેવા બાજુ જ આવતી હશે. જો અહીંયા પણ કઈ બાકી આપણે સોલ્વ કરીએ છીએ? જમા બાકી. જમા બાકી પાકા સરળમાં ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો આ એક પ્રકારનો ગુપ્તવાળો પણ કહેવાય. બ્રેકેટમાં તારીખ આપી છે, તારીખ ન આપી હોય તો પણ ગુપ્તવાળો જ કહેવાય, કારણ કે ભાગીદારની છે ને. ઓકે, તો અહીંયા હવે લખી દઉં છું આ ભાગીદારની લોન છે એના માટે આ બ્રહ્માની લોન. આ હવે તમે એન્ટ્રી અંદર પણ લખી શકો છો અને ડાયરેક્ટ એન્ટ્રી બહાર પણ લખી શકો છો. હું તમને ડાયરેક્ટ બહાર લખીને સમજાવું છું. ઓકે, બ્રહ્માની લોન કેટલી આપી છે? તો કે 50000 રૂપિયાની. તો આ 50000
એક તો લોન તમને ખબર હતી ઉધાર જમા બાકી હતી એટલે મૂડી દેવા બાજુ લખી દીધી. જો તમને ઉધાર બાકીમાં લોન આપી હોય તો એ પછી આગળ મિલકત લેણા બાકી. ઓકે, કારણ કે તમે લોન આપેલી છે. આ જે લોન છે એ લોન લીધેલી કહેવાય કંટાળ. હવે લોનમાં ટોપિક આવે એટલે બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે. એક તો ભાગીદારની લોન હોય અને બીજું સામાન્ય લોન એટલે કે બેંકની કે મિત્ર વોટેવર. યાદ એટલું રાખવાનું, જો સામાન્ય લોન હશે ભાગીદાર સિવાયની બેંકની હોય કે મિત્ર પાસેથી લોન હોય તો એની અંદર જો તમને 5% આપેલા હોય તો 5% વ્યાજ આપવું પડે, 7% આપેલા હોય તો 7% વ્યાજ આપવું પડે, 6% આપેલા હોય તો 6% વ્યાજ આપવું પડે. કોઈ પણ લોન હોય અન્ય લોન ભાગીદાર સિવાયની તો એમાં જે ટકાવારી કીધી હોય એ ટકાવારી આપવું. ઇવન ભાગીદારની લોન હોય તો એમાં પણ તમને કીધું હોય કે ભાગીદાર બ્રહ્માની 8% ની લોન તો તમારે 8% વ્યાજ આપવું. એટલે એક વાત તો મગજમાં ફિટ રાખવાની, જ્યારે તમને લોનની અંદર ટકાવારી આપેલી હોય તો કઈ જોવાનું નહીં કે ભાગીદાર છે કે અન્ય લોન છે. ટકાવારી આપી હોય તો એ જ ટકાએ વ્યાજ ગણવું. કોઈ પણ લોનમાં ટકાવારી આપી હોય તો એ જ ટકાએ વ્યાજ ગણવું. ટકાવારી ન આપી હોય ને તો પછી બે રસ્તા છે, એક ભાગીદાર છે કે અન્ય છે. જો ભાગીદારની લોન હોય અને ટકાવારી ન આપી હોય, જેમ કે અહીંયા આગળ બ્રહ્માની લોન ક્યાં લખી છે 8% ની 10% ની નહીં, તો તમને ખબર છે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. ભાગીદારની લોન હોય તો કેટલા ટકા આપણે વ્યાજ આપીશું? 100%. જેમ કે અહીંયા આગળ આપણે 6% ગણવું પડશે. અને જો અન્ય લોન હશે બેંકની લોન કે મિત્રની લોન અને એમાં ટકાવારી નહીં આપી હોય, આજ બ્રહ્માની લોનની જગ્યાએ મહેશની લોન હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ બાકી રહી ગયું ને. ઓકે, મહેશની લોન હોય તો મહેશ ભાગીદાર છે આમાં. આ જુઓ છે બ્રહ્મા વિષ્ણુ બે જ ભાગીદાર છે, મહેશ ભાગીદાર નથી. તો મહેશ એ બીજો કોઈ વ્યક્તિ છે, એમનો મિત્ર હોય છે. એટલે મહેશની લોન એ મિત્રની લોન છે તો એમાં ટકાવારી નથી તો પછી વ્યાજ ગણવાનું નહીં. એટલે કે ફરી યાદ રાખજો, એક વખત યાદ કરાવી દો. જો ટકાવારી આપી હોય તો કઈ જોવાનું નહીં ભાગીદાર છે કે અન્ય છે, તો જે ટકાવારી આપી હોય એ ટકાએ વ્યાજ ગણવું. ટકાવારી નથી આપી તો પછી બે રસ્તા, ભાગીદાર છે કે અન્ય. ભાગીદાર હોય તો 6% આપો અને અન્ય હોય ટકાવારી ન હોય તો પછી વ્યાજ ગણવાનું. અહીંયા આપણે સોલ્વ કરીએ બ્રહ્માની લોન 50,000 રૂપિયા. તો સૌથી પહેલા લોન પર વ્યાજ ગણીએ ને કે પહેલા ચેક કરી લેવાનું ઉધાર બાકીઓમાં લોન પર વ્યાજ ચૂકવેલું તો નથી ને. ચેક કરી જુઓ છે ક્યાં આપી છે લોન પર વ્યાજ, તો કે ક્યાંય આપ્યું નથી. ઓકે, તો આપણે ગણતરી કરી લઈએ. લોન તમે લીધી છે, લોન પર વ્યાજ ચૂકવવું પડે, એ તમારા માટે ખર્ચો છે. ખર્ચો ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો અહીંયા હું લખું છું આ લોન પર વ્યાજ. કોની લોન છે? તો આ બ્રહ્મા. ચલો, વ્યાજની ગણતરી કરતા અહીંયા આગળ શીખવાડું છું, બ્રેકેટમાં ગણતરી પણ લખું છું. લોન કેટલાની છે? તો કે 50,000 રૂપિયા ગુણ્યા ટકાવારી નથી આપી પણ બ્રહ્મા ભાગીદાર છે તો કેટલા ટકા? 100%. તો ગુણ્યા 100% અને ગુણ્યા તારીખ આપી હોય તો મહિના ગણવાના, ન આપી હોય તો પછી ગણતરી કરી દેવાની. તારીખ છે અહીંયા 1/7 છે. 1/7 એટલે 7મા મહિનાની પહેલી તારીખે ગણતરી ચાલુ કરવાની. ક્યાં સુધી વ્યાજ ગણવાનું? હિસાબી વર્ષ પૂરું થાય ત્યાં સુધી. બોલે તો 31 માર્ચ સુધી. 7 પહેલી છે, 7મો, 8મો, 9મો, 10, 11, 12, 13, 1, 2 અને 3 એટલે કે 3 ને 3 9 મહિનાનું વ્યાજ ગણવાનું થાય. તો આને ગુણ્યા 9/12 આવી રીતે ગણતરી કરો. 50,000 ગુણ્યા 9% સોરી 50,000 ગુણ્યા 6% અને ગુણ્યા 9/12 એટલે કે તમને વ્યાજ મળી જશે 2250. આયું 2250 રૂપિયા. આ બધું વ્યાજ કેવું છે? ચૂકવવાનું બાકી છે. ક્યાં ચૂકવેલું આપ્યું નતું, ચૂકવવાનું બાકી છે. તો એના માટે એ તમારું દેવું છે. દેવું હોય તો મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી લોન વ્યાજ
કેટલા રૂપિયા 2250 કોઈ આ બ્રહ્માની લોનના 50000 રૂપિયા અંદરની સાઈડ લખે અને પછી ચૂકવવાનું બાકી છે તો એની અંદર પ્લસ કરી બે નું ટોટલ કરી 12 લખે તો પણ સાચું છે એ પણ ખોટું છે ઓકે એમ મળવું તો એમ મળવું વાંધો નહીં ચલો જમા બાકીમાં બ્રહ્માની લોનની બે એન્ટ્રી પૂરી આપણે લોન અને લોનના વ્યાજની જોવું છે ભાગીદારનું નામ હતું છતાં પણ આપણે ફાળવણી કે મૂડી ખાતામાં ક્યાંય અસર આપી નહીં ઓકે આજ ખાલી યાદ રાખવાનું છે કે ભાગીદારનું હોવા છતાં પણ એને ફાળવણી કે મૂડી ખાતામાં લખવામાં આવતું નથી બાકી બધી એન્ટ્રી મૂડીમાં ફાળવણીમાં જાય ભાગીદારની હોવાય એ ઓકે ચલો પછી મળેલ વટાવો ફટાફટ મળેલ વટાવો આવક છે આવક બધી મૂડી સોરી નફા નુકસાનની જમા બાજુ આ મળેલ વટાવો કેટલા રૂપિયામાં આપેલો છે તો કે 400 રૂપિયા ત્યાર પછી લેણદારો જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા આપેલા છે તો કે 25000 રૂપિયા ત્યાર પછી કમિશન આવી ગયો ઓકે દેવી હુંડી પણ દેવું છે તો પાકા સરનામાં મિલકત સોરી મૂડી દેવા બાજુ દેવી હુંડી તમને આપી છે 5000 રૂપિયાની તો 5000 અને પછી વેપાર ખાતું એની બાકી તો આપણે લખી દીધી ઓકે જમા બાકી ઉપર હવે આવી જાઓ ઉધાર બાકી પર ઉધાર બાકીમાં પહેલું ઉપાડ આવી ગયું અને સૌથી અગત્યનો હવાલો આવ્યો ભાડા પટ્ટાનું મકાન બોલે તો મિલકત અને મિલકત હવે પાકા સરનામાં મિલકત નાના બાજુ તો અહીંયા આગળ લખ્યું છું ભાડા પટ્ટાનું મકાન આ પણ એક પ્રકારનો ભોગ હવાલો છે તો એના રૂપિયા આપણે અંદર લખીશું ભાડા પટ્ટાનું મકાન કેટલું આપેલું છે 60000 રૂપિયાનું આપેલું ભાડા પટ્ટાનું મકાન હોય એટલે એની કિંમત જે હોય એ ઘસારો કહેવાય નહીં ઓકે એના રૂપિયા માંડી વાળવા પડે તો અહીંયા આગળ આ માઈનસ કરું છું માંડી વાળે ઓકે હવે કેટલા રૂપિયા માંડી વાળવાના એની વાત તો અહીંયા આગળ તો બહુ સારું છે જો બ્રેકેટમાં તારીખ કઈ આપી છે 1/4/16 થી 10 વર્ષ માટે છે તમે જે મકાન ભાડે રાખ્યું છે 60000 રૂપિયા ચૂકવેલા છે એ 60000 કેટલા વર્ષના છે 10 વર્ષના છે 10 વર્ષ માટે ભાડે રાખ્યું ને પણ ક્યાંથી ભાડે રાખ્યું છે એ જોવો છે 1/4/16 એટલે કે આપણું હિસાબી વર્ષ શરૂ થયું એની તારીખ છે ને જો 31/3/17 પૂરું થાય છે ઉપર હેડિંગ આપ્યું છે કાચા સર્વેની અંદર 31/3/17 પૂરું થાય છે તો એ વર્ષ ચાલુ ક્યારે થયું હોય 1/4/16 ચાલુ થયું હોય તો કે શરૂઆતનું જ વર્ષ છે જ્યારે આપણે હિસાબો લખવાના શરૂ કર્યા છે એ જ દિવસે ભાડે રાખેલું છે તો પછી કોઈ પ્રોબ્લેમ છે નહીં આવી રીતે જ્યારે શરૂઆતની તારીખ આપેલી હોય તો પછી તમારે બહુ ગણતરી સહેલી કેમ તો કે કેટલા રૂપિયા ચૂકવેલા છે ભાડાના કેટલા 60000 રૂપિયા છે 60000 રૂપિયામાં ભાડે રાખ્યું તો એને ભાગ્યા તમને જેટલા વર્ષ માટે આપેલું હોય એટલા કરી દેવા તો કેટલા વર્ષ માટે આપ્યું છે 10 વર્ષ માટે આપ્યું છે તો 60000 ભાગ્યા 10 તો 1 મિનિટ કટ તો 60000 માંથી માંડી કેટલા વાળવા પડશે આ 6000 રૂપિયા અને 6000 રૂપિયા માંડી વાળીએ માઈનસ કરી દઈએ તો બહાર કેટલા આવશે 54000 થઈ ગયું ભાડા પટ્ટાનું મકાન અને માંડી વાળવાથી નુકસાન થાય એ નુકસાન આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ તો અહીંયા આગળ આપણે લખી દઈએ કે માંડી વાળે ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયામાં માંડી વાળ્યો 6000 રૂપિયા આગળ વધીએ મશીનરી આવી ગઈ આપેલો વટાવ બાકી છે આપેલ વટાવનું ફોર્મેટ આવે પણ બનાવવાની કોઈ જરૂર છે નહીં કારણ કે આપણે બીજી કોઈ એન્ટ્રી વધારાની આપેલી નથી તો આપેલ વટાવ કેટલા રૂપિયામાં આપેલો છે આપેલ વટાવ 350 ત્યાર પછી દેવાદારો આવી ગયા જાવક માલ ગાડા ભાડો એ પણ ખર્ચો છે તો જાવક માલ ગાડા ભાડો 1200 રૂપિયા તો જાવક માલ ગાડા ભાડો 1200 રૂપિયા
ફર્નિચર આવી ગયું, પગાર આવી ગયો, ઘરકાજ આવી ગઈ, લેણી ઊંડી. દેવી ઊંડી હોય દેવા બાજુ આવે, લેણી ઊંડી હોય મિલકત લેણા બાજુ. દેવી દેવા બાજુ અને લેણી લેણા બાજુ. લેણી ઊંડી. તો લેણી ઊંડી તમને જે છે એ આપેલી છે 20,000 રૂપિયા. ત્યાર પછી વેપાર ખર્ચ. ઓકે, આ યાદ રાખવાનું. વેપાર ખર્ચ વેપાર ખાતામાં ક્યારેય આવે નહીં. એ ક્યાં આવે? નફા નુકસાન. એ વેચાણ વિતરણનો ખર્ચો થયો. તો વેચાણ વિતરણના ખર્ચા આપણે નફા નુકસાનમાં જ લખીએ છીએ. તો આ વેપાર ખર્ચ. અને વેપાર ખર્ચ જે છે એ તમને આપેલો છે 5,900 રૂપિયા. પછી રોકડ શિલ્લક. રોકડ શિલ્લક હોય કે બેંક શિલ્લક હોય એ બંને આવે પાકા સરળમાં મિલકત લેણા બાજુ. આ રોકડ શિલ્લક. રોકડ શિલ્લક જે છે એ તમને આપી છે 6,000 રૂપિયાની. તો 6,000. ત્યાર પછી સ્ટોક બોલે તો 31/3 જેને આપણે કહીએ છીએ આખર સ્ટોક. આખર સ્ટોક ની એક જ એન્ટ્રી આવે. આખર સ્ટોક આખરમાં જ આવે એટલે કે આખર સ્ટોક એ આપ્યો છે 73,000 રૂપિયા. રેવડી છે કે અગ્રોમાં બધી એન્ટ્રી પણ આપણી પૂરી. એન્ટ્રી પૂરી થાય પછી હવે સૌથી અગત્યનું કામ શરૂ થાય છે અને ફટાફટ કેલ્સી તમારે કરાવવું પડશે. ઓકે, તો ધ્યાન અહીંયા આપજો વિદ્યાર્થી મિત્રો. ફટાફટ પહેલા તો ચેક કરવાનું કે કઈ બાજુનું ટોટલ વધારે છે એ ચેક કરવું પડે. તો તમે અહીંયા આગળ ખાલી એક નજર ફેરવી દેવાની કે કઈ એન્ટ્રી કઈ રકમ વધારે છે. તો અહીંયા જુઓ 57,250 છે એટલે એક આઈડિયા તો મગજમાં આવી જાય કે જમા બાજુનું વધારે છે. આમ પણ 90% કેસની અંદર જમા બાજુનું ટોટલ વધારે હશે. ઓકે, તો ફટાફટ જમા બાજુનું ટોટલ બોલો કેટલું થાય છે. અને એ ટોટલ માંથી પછી તમને ખબર પડવી પડે કે ઉધાર બાજુનું ટોટલ બધું માઈનસ કરવું પડે. તો નફા નુકસાન ખાતાનું જે જમા બાજુનું ટોટલ છે એ 1,650,000 રૂપિયા આવે છે. આ 1,650,000. 1,650,000 માંથી આ બધું જ ટોટલ માઈનસ કરીએ તો તમને મળી જશે ચોખ્ખો નફો. તો ફટાફટ એ વસ્તુ માઈનસ કરવાથી તમને આ 68,750 આટલા રૂપિયાનો આ ચોખ્ખો નફો તમને મળી જશે. અને આને ક્યાં લઈ જશો? નફા નુકસાન ફાળવણી ખાતું. ચોખ્ખો નફો કેટલો આવ્યો? 68,750. અહીંયા ઉધાર છે તો આની ક્લોઝ એન્ટ્રી ફાળવણી ખાતામાં આવે જમા બાજુ. આ ચોખ્ખો નફો કેટલો? 68,750. ક્યાંથી લાયા? નફા નુકસાન ખાતેથી. તો આનો ટોટલ કરીએ. વાંધો નહીં, આનો ટોટલ હું કરી દઉં છું. હવે તમારે કોઈ બોલવાની જરૂર રહે નહીં. ટોટલ 68,750. 68,750 અને 68,750 માંથી 9,000 રૂપિયા માઈનસ કરો તો તમને વહેંચણી પાત્ર નફો મળી જાય. વહેંચણી પાત્ર નફો તમારા બે ભાગીદાર બોલે તો આ બ્રહ્મા અને વિષ્ણુ બે ભાગીદારો વચ્ચે એ નફો વેચવો પડે. તો પહેલા તો માઈનસ કરો 68,750 માંથી 9,000 રૂપિયા તો તમને નફો મળી જશે આ 59,750. આ 59,750 ને ઉપર ચેક કરો કયું પ્રમાણ આપ્યું છે. તમને નો આપ્યું હોય તો તમને ખબર જ છે સરખા હિસ્સે લેવાનું હોય. 3:2 ના પ્રમાણમાં વેચવાના કીધેલા છે. 3:2. તો આને 3:2 માં વેચો. વેચતા તો આવડી જ ગયું હશે ને 12મા ધોરણમાં આવ્યા નથી આવડતું? ઓકે, આવડે છે, વાંધો નહીં, એક વખત કહી દઉં. ચાલો બસ તમારું કેલ્સી કાઢો. કેલ્સી ની અંદર
આ રકમ લખો 59750 ગુણ્યા પહેલા આપણે બ્રહ્માની વાત કરીએ તો બ્રહ્મા માટે એનું પ્રમાણ ભાગ છે 3 તો એને ગુણ્યા 3 ભાગ્યા 3 + 2 બોલે તો 5 તો ભાગ્યા કરો 5 અને બોલો કેટલો આન્સર આવ્યો બ્રહ્માનો 35850 અને એ જ રીતે ફરી વખત 59750 ગુણ્યા 2 અને ભાગ્યા 5 તો એમ કરવાથી તમને વિસ્તુનો નફો મળી જશે 23900 અને તમે આ બેનો સરવાળો કરશો તો પાછો આટલો તો થઈ જ જશે. વહેંચણી પત્રનો નફો મળી ગયો. ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી આવે જમા બાજુ, તો આ જમા બાજુ વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા તો કે બ્રહ્માના જે છે એ 35850 રૂપિયા અહીંયા જોઈ શકો છો અને વિષ્ણુના 23900 રૂપિયા. વાત કરીએ મૂડી ખાતું બંધ કરીએ તો મૂડી ખાતામાં પણ એ જ રીતે જે બાજુનું ટોટલ વધારે હોય તો કે જમા બાજુનું ટોટલ વધારે છે તો એ ટોટલ આપણે બંને બાજુ લખીશું. તમને પણ ખબર છે. હા તો બોલો સૌથી પહેલા તો બ્રહ્માનું ટોટલ કરો તો બ્રહ્માનું ટોટલ કેટલું થાય છે એમ બાકી છે આ પગાર છે અને વેચણી પાત્ર નફો તો ટોટલ કેટલું મળ્યું તમને 95850. એ જ ટોટલ બ્રહ્માના જ ખાનામાં આ બાજુ લખીએ 95850 જે ટોટલ વધારે હોય બંને બાજુ લખાય. બ્રહ્માનું વધારે છે તો અહીંયા લખ્યું એમાંથી આ ખાલી 5000 રૂપિયા તમે માઈનસ કરો તો તમને એની બાકી મળી જશે 90850. આ જ રીતે હવે વિષ્ણુના ટોટલ પણ આ બાજુનું કરો જમા બાજુનું વધારે છે તો જમા બાજુનું ટોટલ કેટલું થાય છે તો જમા બાજુનું ટોટલ 72900 થાય છે. એ ટોટલ આ બાજુ લખીએ 72900 અને આ ટોટલ માંથી 5000 રૂપિયા માઈનસ કરીએ તો તમને વિષ્ણુની પણ બાકી મળી જશે 67900 જેને આપણે શું કહીએ છીએ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર જ છે અગાઉ પણ આપણે વાત કરેલી છે. કોઈ પણ ખાતાની તમારી ઉધાર બાજુ જ્યારે તફાવત આવે તો એ તફાવતને કઈ બાકી કહીએ છીએ આપણે જમા બાકી. ઉધાર બાકી કહેવાય નહીં. ઓકે કોઈ પણ ખાતું એ પછી વેપાર ખાતું હોય નફા નુકસાન હોય ફાળવણી હોય કે મૂડી હોય કોઈ પણ ખાતાની ઉધાર બાજુ જે તફાવત આવે એ તફાવતને જમા બાકી કહેવાય અને કોઈક દિવસ જમા બાજુ જો તફાવત આવ્યો હોય તો એને ઉધાર બાકી કહેવાય. અત્યારે ઉધાર બાજુ તફાવત આવ્યો બાકી આવી તો આ તમારી જમા બાકી છે. જમા બાકી કાકાસરમાં ક્યાં આવે એ તમને ખબર જ છે. અને આમ પણ તમે ફોર્મેટ તૈયાર કર્યું એટલે ખબર તો હોય જ ને કે મૂડી દેવા બાજુ જ આવે. ઓકે તો આ મૂકી દેવાની. હવે અહીંયા નામ લખી દેવાના વિષ્ણુ. બોલો બ્રહ્માનો કેટલો આવ્યો આ 90850 અથવા તો ડાયરેક્ટ બાદ મૂકી દો ને વાંધો નહીં બસ પછી સરવાળો કરી દેજો 90850 અને આ 67900. હવે બસ હવે દાખલો એન્ડ તરફ છે એકદમ કરો ત્યારે મૂડી દેવાનું ટોટલ અને મિલકત લેણાનું ટોટલ. તો મૂડી દેવાનું ટોટલ અને મિલકત લેણાનું પણ ટોટલ. મૂડી દેવાનું ટોટલ કેટલું આવે છે 2,44,000 રૂપિયા. પણ મિલકત લેણાનું પણ એટલું જ આવે છે 2,44,000 રૂપિયા. અને પાછું આવું જરૂરી પણ છે ને તો જ દાખલો સાચો કહેવાય ને નકે તો ક્યાંક તકલીફ પડી કહેવાય. ઓકે તો આવી રીતે આ આપણો એક સરસ મજાનો દાખલો અહીંયા આગળ પૂરો કર્યો. ઓકે દાખલો મેં મારી રીતે વ્યવસ્થિત સમજાવ્યો હોય ન સમજાવ્યો હોય કોઈ તકલીફ પડે તો પછી ડિફિકલ્ટીનો લેક્ચર તો આપણે રાખેલો હોય છે સ્પેસિફિક દિવસે તમારે કહેવાની જરૂર છે. ઓકે
તો હજી એક વખત બધા વાળા જોઈ અને ફટાફટ એક નજર કરી લો આ દાખલાની અંદર. પછી કઈક બીજી કોઈ કહાની હોય તો આપણે વાત કરીએ. હા, તો તમે ખાલી નજર કરતા રહો ત્યાં સુધી. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જે છે એ રેગ્યુલર ગણતા રહેજો, હે ને? ગણશો તો થોડો વધારે આઈડિયા આવશે અને થોડી એવી મજા આવશે ને. વાંધો નહીં, તો પ્રેક્ટિસ કરતા રહો. બાકી મળીએ નવા લેક્ચરની અંદર નવા દાખલા સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, and please take care.